નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં બોર્ડ એક્ઝામ જે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર 18 માર્ચના રોજ જે મિત્રો લેવામાં આવનાર છે તેનો મિત્રો આદર્શ આઈએમપી પ્રશ્નપત્રનો વિભાગ નંબર સી અને ડીનું સોલ્યુશન કરીશું। મિત્રો આપણે અગાઉ વિડીયોમાં વિભાગ નંબર એ અને બીનું સોલ્યુશન કરીને વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે અને તમામ પ્રશ્નપત્ર છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર સી અને વિભાગ નંબર ડીનું આ વિડીયોમાં સોલ્યુશન જોવાના છે। વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર એ અને બીનો વિડીયો બનાવીને મૂકેલો છે, જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અથવા ચેનલના મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન છે વિડીયોની નીચે, તેમાં પણ એની લિંક મૂકશું, ત્યાંથી જોઈ શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જે વિભાગ સી છે તેની અંદર કુલ 18 ગુણનો વિભાગ સી પૂછાતો હોય છે, જેમાં પ્રત્યેક પ્રશ્ન દીઠ તમને 3 ગુણ આપવામાં આવશે। 6 પ્રશ્નો હોય છે, 6 એ 6 પ્રશ્નો મિત્રો લખવા ફરજિયાત છે। સૌપ્રથમ 38મો પ્રશ્ન મિત્રો તમને આપેલો છે, Fe પ્લસ H2O એનું રાસાયણિક પ્રક્રિયા થઈ Fe3O4 પ્લસ H2 બને છે, તો આમ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટેના તમામ સોપાનો તમારે જણાવવાના છે। તો મિત્રો અહીંયા જે રાસાયણિક સમીકરણના સંતુલિત કરવા માટેના જે સોપાનો છે એ કુલ 7 છે, અને 7 સોપાનો આપણે લખવા જરૂરી બને છે। તો મિત્રો ખાસ કરીને એનો પણ મિત્રો અહીંયા ખાસ તૈયારી કરી લેજો, જેથી કરી આપણો માર્ક્સ છે એ કપાય નહીં અને તમે સારી રીતે એના પ્રશ્નોના જવાબ લખી શકો છો। આગળ વાત કરીશું। 39મો પ્રશ્ન છે મિત્રો, અહીં આપેલો છે કે ધાતુની સક્રિયતા શ્રેણી કઈ રાસાયણિક પ્રક્રિયાથી નક્કી થાય છે? તો એની અંદર મિત્રો જવાબ જોઈએ તો કે ભાઈ ધાતુની સક્રિયતા શ્રેણી વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયાથી નક્કી થતી હોય છે, તેને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો અહીંયા આવી રીતે લખાય છે, જેમ કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને જસત જે ઉતરતો ક્રમમાં ગોઠવવામાં આવે છે। એના સિવાય પણ મિત્રો તમે જોશો લોખંડ છે, લેડ, હાઇડ્રોજન, તાંબુ, પારો, ચાંદી અને સોનું એને પણ આવી રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, સૌથી ટોચમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે? તો એ મિત્રો સૌથી જે ટોચમાં રહેલ ધાતુઓનું નિષ્કર્ષણ એ ધાતુ વિભાજનની રિડક્શન દ્વારા થાય છે। 40મો પ્રશ્ન છે, રાસાયણિક ગુણધર્મને આધારે ધાતુ અધાતુ વચ્ચે ભેદ પારખવાનો છે તથા ઉભય યુગગુણી ઓક્સાઇડ એટલે શું તેના ઉદાહરણ પણ આપીને સમજૂતી આપવાની છે। તો મિત્રો ધાતુ અધાતુ વિશેનો આપણે તફાવત છે એ પણ અહીંયા લખી શકીએ છીએ, એના ઉદાહરણ સહિત મિત્રો એની સમજૂતી સરસ મજાને આપેલી છે, ખાસ પ્રશ્ન આપણે તૈયાર કરી શકીએ છીએ, બરાબર। ઉભયગુણી ઓક્સાઇડ એના પણ ઉદાહરણ સહિત સમજૂતી આપેલ છે, ખાસ મિત્રો પ્રશ્ન તૈયાર કરવાનો બાકી હોય તો એ કરી શકીએ છીએ આપણે। 41મું છે, માનવ મગજની આકૃતિ દોરવાની છે અને તેના અગ્ર મગજનું વર્ણન પણ કરવાનું છે। તો મિત્રો આ માનવ મગજની આકૃતિ છે, નામ નિર્દેશ, એનો અગ્ર મગજ છે એ અગ્ર મગજનું વર્ણન પણ અહીંયા કરેલું છે, તો આવી રીતે એમને વિશે મિત્રો આપણે લખી શકીએ છીએ। આગળ જોઈશું 42મો પ્રશ્ન છે, જાતીય રોગો વિશે વર્ણન કરો અને જાતીય રોગોથી કેવી રીતે બચી શકાય છે તેના ઉપાયો પણ જણાવવાના છે। તો મિત્રો જાતીય રોગો વિશે જેમાં જીવાણુ બેક્ટેરિયા હોય છે, બરાબર, જન્ય રોગોની વાત કરીએ તો સિફિલિસ, ગોનોરિયા જેવા રોગો હોય છે, પછી HIV એડ્સ જેવા રોગો હોય છે, તો આ જે છે એ જાતીય રોગો છે, બરાબર, અને એનાથી બચવાના કારણો પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। 43મો પ્રશ્ન છે, કલિકા સર્જનના ટૂંકમાં સમજૂતી આપવાની છે। કલિકા સર્જન શું છે, બરાબર, તો આકૃતિ દોરી અને મિત્રો આવી રીતે સમજૂતી આપણે આપી શકીએ છીએ આ પ્રશ્નની, બરાબર। કલિકા સર્જન વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય। સમતલ અરીસો એટલે શું? મિત્રો મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન, તેના દ્વારા રચાતા પ્રતિબિંબની ખાસિયતો અને એના ઉપયોગો છે એ પણ તમારે જણાવવાના છે। તો એનો પ્રશ્નનો જવાબ પણ મિત્રો આપણે આવી રીતે આપી શકીએ છીએ ઉદાહરણ સહિત। એના પછી મિત્રો બહિર્ગો લેન્સના સંદર્ભમાં નીચેના પદો જે સમજાવવાના છે, જેમાં મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને મુખ્ય અક્ષ, તો એના વિશે પણ મિત્રો સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ આકૃતિ સાથે, બરાબર। 46મો પ્રશ્ન છે, પહેલો છે કે શા માટે અને વિદ્યુત ઇસ્ત્રી શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની બનાવેલી હોય છે? અને બીજું, ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી, એનું કારણ પણ આપવાનું છે। તો અહીંયા મિત્રો મિશ્ર ધાતુ કેમ બનાવવામાં આવે છે?
તો કે ભાઈ મિશ્ર ધાતુને દાખલા તરીકે નિક્રમને અવરોધતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે હોય છે, એટલા માટે આપણે એને મિશ્ર ધાતુની બનાવેલી હોય છે, બરાબર. તો એનો પણ તમે અહીંયા જવાબ છે વિસ્તૃત રીતે અહીંયા જોઈ શકો છો અને એનો જવાબ મિત્રો લખી શકો છો, બરાબર. હવે આપણે વિભાગ ડીની વાત કરીશું. વિભાગ ડીની અંદર મિત્રો પ્રત્યેક પ્રશ્ન દીઠ તમને 4 ગુણ મળવા પાત્ર થાય છે. તમને 5 પ્રશ્નો આપેલા છે, એ 5 પ્રશ્નો ફરજિયાત લખવાના છે. આમ તો 47 થી 54 સુધીના પ્રશ્નો છે, એટલે કે તમને અહીંયા 7 પ્રશ્નો આપેલા છે, એમાંથી 5 પ્રશ્નો છે એ તમારે ફરજિયાત લખવાના છે અને પ્રત્યેક પ્રશ્ન દીઠ 4 ગુણ છે, એટલે કે 20 ગુણનો વિભાગ ડી છે એ આપણો રહેશે. 47મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી જોઈએ તો આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી, તો તે બી સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણન કરવાની છે. તો એ પણ અહીંયા પ્રવૃત્તિ સહિત આપણે વર્ણન કરી શકીએ છીએ, બરાબર. તો ખાસ મિત્રો જવાબ જોઈ શકીએ છીએ. 48મું છે રસોઈઘરમાં સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પકોડા બનાવવા વપરાતા પદાર્થોનું નામ લખો. તેની બનાવટમાં સમીકરણ સહ સમજૂતી આપવાનો છે અને એના ઉપયોગ પણ લખવાના છે. તો એ પણ મિત્રો સરસ મજાનો પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ. 49મું છે નીચેના સંયોજનોના નામ લખવાના છે. સંયોજન તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા પહેલું છે એમાં બ્રોમોબ્યુટેન છે, બીજાનું સંયોજન છે એનું નામ છે બ્યુટેનાલ અને ત્રીજું છે એમાં બ્યુટેન 2 છે, બરાબર. તો આ ખાસ તૈયાર કરી લેવાના છે. ચોથામાં પ્રોપેનોઇક એસિડ છે. 50મો પ્રશ્ન મિત્રો જોઈએ તો પર્ણરંધ્રની ક્રિયાવિધિ આકૃતિ દોરી વર્ણવાની છે અને બીજું પ્રકાશ સંશ્લેષણમાં જોવા મળતી ઘટનાઓનું સમજૂતી આપવાની છે. તો એના વિશે પણ મિત્રો તમે સરસ મજાનો જવાબ છે એ આપણે આવી રીતે એનો જવાબ પણ લખી શકીએ છીએ. 51મો છે મૂત્રપિંડ નલિકાની સંરચનાની આકૃતિ દોરો અને મૂત્ર નિર્માણ સુધીના નીચેના તબક્કાઓ વર્ણવો. જેમાં મિત્રો તબક્કા છે અતિ સૂક્ષ્મ ગાળણ અને પુનઃ શોષણની ક્રિયા, એ વિશે પણ તમારે સમજૂતી આપવાની છે. તો એ પણ મિત્રો અહીંયા તમે તૈયાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. 42મું છે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કયા નિયમને અનુસરે છે, તે નિયમ લખવાનો છે અને ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ પણ લખવાની છે. તો એનો મિત્રો નિયમનું નામ છે જમણા હાથના અંગૂઠાનો નિયમને મેક્સવેલના કોર્ક સ્ક્રૂનો નિયમ પણ કહે છે અને એનો નિયમ, એની કલ્પના, બરાબર, એના વિશે પણ આકૃતિ સહિત તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ખાસ મિત્રો તૈયાર કરી લેજો. હવે આગળ વાત કરીશું. 53મું છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજૂતી આપવાની છે. તો કાચનું પ્રિઝમ છે એની આકૃતિ સહિત તમે વર્ણન પણ અહીંયા કરી શકો છો. અને 54મો પ્રશ્ન છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવવાની છે. તો એ મિત્રો ઓઝોન સ્તર છે એ વાતાવરણનું જે ઉપલું સ્તર છે જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ એમાં નિર્માણ પામતો હોય છે અને એના વિશે પણ મિત્રો તમે સમજૂતી મેળવી શકો છો અને આવી રીતે તૈયારી કરી શકો છો. તો મિત્રો ખાસ કરીને તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.